નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આપણી યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે આ વિડીયોમાં ઇન્ફ્રારેડ સ્પેક્ટ્રોસ્કોપીના લેબ ટેકનિશિયન એક્ઝામ રિલેટેડ MCQs જોઈશું. એમાં સૌથી પહેલો ક્વેશ્ચન છે, ઇન્ફ્રારેડ સ્પેક્ટ્રોસ્કોપી માટેની સામાન્ય તરંગ લંબાઈ શ્રેણી શું છે? જવાબ છે 2.5થી 25 માઇક્રોમીટર. બીજો પ્રશ્ન, ઇન્ફ્રારેડમાં સૌથી વધુ પ્રવૃત્ત કયા પ્રકારનો બંધ હોય છે? જવાબ છે પોલર બોન્ડ. ત્રીજો પ્રશ્ન, IR સ્પેક્ટ્રોસ્કોપી માટે સામાન્ય રીતે કયું સાધન વપરાય છે? જવાબ છે FTIR સ્પેક્ટ્રોમીટર. ચોથો પ્રશ્ન, IR નમૂના કોષો બનાવવા માટે સામાન્ય રીતે કયો પદાર્થ વપરાય છે? જવાબ છે સોડિયમ ક્લોરાઇડ. પાંચમો પ્રશ્ન, IR અવશોષણની તીવ્રતા શાના પર આધાર રાખે છે? જવાબ છે ડાયપોલ મુમેન્ટ ચેન્જ. છઠ્ઠો પ્રશ્ન, IR સ્પેક્ટ્રોસ્કોપી શું ઓળખવા માટે સૌથી વધુ ઉપયોગી છે? જવાબ છે ફંક્શનલ ગ્રુપ્સ. સાતમો પ્રશ્ન, IR સ્પેક્ટ્રોમીટર શું માપે છે? જવાબ છે અવશોષણ કે ટ્રાન્સમિટન્સ. આઠમો પ્રશ્ન, IR સ્પેક્ટ્રમમાં સૌથી ઊંચી ફ્રીક્વન્સી કયો બંધ અવશોષે છે? જવાબ છે OH બંધ. નવમો પ્રશ્ન, IR કિરણો કયા બે વિસ્તારો વચ્ચે આવે છે? જવાબ છે વિઝિબલ અને માઇક્રોવેવ. 10મો પ્રશ્ન, IR સ્પેક્ટ્રમમાં 1600 સેન્ટીમીટર ઇન્વર્સ પર તીવ્ર પીક શું દર્શાવે છે? જવાબ છે C ડબલ બોન્ડ C સ્ટ્રેચિંગ. 11મો પ્રશ્ન, IR સ્પેક્ટ્રોસ્કોપીમાં KBRનો ઉપયોગ શા માટે થાય છે? જવાબ છે તે IR માટે પારદર્શક છે KBR. 12મો પ્રશ્ન, 3400 સેન્ટીમીટર ઇન્વર્સ નજીકનો અવશોષણ બેન્ડ શું દર્શાવે છે? જવાબ છે NH સ્ટ્રેચ. 13મો પ્રશ્ન, IRમાં વધારે ડાયપોલ ફેરફાર શું લાવે છે? તો જવાબ છે સ્ટ્રોંગર એબ્ઝોર્પ્શન, મીન્સ કે વધુ શક્તિશાળી અવશોષણ. 14મો પ્રશ્ન, C ડબલ બોન્ડ O ખેંચાવના કારણે અવશોષણ સામાન્ય રીતે કયા વિસ્તાર નજીક હોય છે? જવાબ છે 1700 સેન્ટીમીટર ઇન્વર્સ. 15મો પ્રશ્ન, IR અવશોષણ સામાન્ય રીતે કયા એકમમાં માપવામાં આવે છે? જવાબ છે સેન્ટીમીટર ઇન્વર્સ. 16મો પ્રશ્ન, IR નમૂનાઓ સૂકા મીન્સ કે ડ્રાય કેમ હોવા જોઈએ? તો જવાબ છે પાણીના અવરોધને ટાળવા માટે. 17મો પ્રશ્ન, કયો સંયોજન લગભગ 3300 સેન્ટીમીટર ઇન્વર્સ નજીક અવશોષણ દર્શાવે છે? તો જવાબ છે આલ્કોહોલ. 18મો પ્રશ્ન, IR વિન્ડો શબ્દ કોને સૂચવે છે? તો જવાબ છે જેમાં અવશોષણ ન હોય. 19મો પ્રશ્ન, IR સ્પેક્ટ્રોસ્કોપી સાથે પૂરક કઈ વિશ્લેષણ પદ્ધતિ છે? તો જવાબ આવશે NMR સ્પેક્ટ્રોસ્કોપી. છેલ્લો પ્રશ્ન, IR સ્પેક્ટ્રમમાં 1500 સેન્ટીમીટર ઇન્વર્સથી નીચેનો વિસ્તાર શું કહેવાય છે? તો એને કહીશું આપણે ફિંગરપ્રિન્ટ રીજન. થેન્ક યુ.